નમસ્કાર. આજના આ ખાસ માર્ગદર્શનમાં આપ સૌનું સ્વાગત છે. જો આપણી મહેનતની કમાણીમાંથી જ્યારે પીએફ ઉપાડવાનો સમય આવે ત્યારે પેલો ટીડીએસ કપાવવાનો ડર કોને નથી હોતો, રાઈટ? પણ જો થોડી સ્માર્ટનેસ વાપરીએ તો ફોર્મ 12(1)ની મદદથી આ ટેક્સ કાયદેસર રીતે બચાવી શકાય છે. તો ચાલો વધુ સમય ન લેતા સીધા જ આ વિષયમાં ઊંડા ઉતરીએ. આખી વાતને આપણે 4 સરળ ભાગમાં વહેંચીશું. પહેલાં ફોર્મ 121ની બેઝિક સમજ, પછી વ્યક્તિગત માહિતી, ત્યારબાદ આવક અને પીએફની વિગતો, અને છેલ્લે આઈટીઆર અને ફોર્મ સબમિશન. એકદમ ક્લિયર અને સ્ટેપ બાય સ્ટેપ. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, ફોર્મ 12(1)ની પ્રાથમિક સમજ. બેઝિક્સ ક્લિયર કરવા ખૂબ જરૂરી છે. જ્યારે તમે ફોર્મ ખોલશો ને ત્યારે જાતજાતના વિભાગો દેખાશે, પણ આપણું પૂરું ફોકસ માત્ર એક જ જગ્યાએ હોવું જોઈએ, અને એ છે પાર્ટ એ. બસ આપણી ટેક્સ બચાવવાની ગેમ અહીંથી જ શરૂ થાય છે. અરજદાર તરીકે આપણું કામ માત્ર આટલા પૂરતું જ સીમિત છે, ઓકે? હવે આગળ વધીએ બીજા વિભાગ તરફ, વ્યક્તિગત માહિતી ભરવી. અહીં એક્યુરેસી એટલે કે ચોકસાઈ સૌથી વધારે મહત્વની છે. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આખી વસ્તુ કેવી રીતે આકાર લે છે. સૌથી પહેલાં 3 મુખ્ય વિગતો આપવાની છે. પહેલું, તમારું પૂરું નામ. દાખલા તરીકે રાહુલ કુમાર પટેલ, અને યાદ રાખજો સ્પેલિંગ બિલકુલ પેન કાર્ડ જેવો જ હોવો જોઈએ. બીજું, પૂરું સરનામું, જેમાં પિનકોડ તો અચૂક લખવાનો જ, જેથી ટ્રેકિંગ થઈ શકે. અને ત્રીજું, સૌથી ક્રિટિકલ, પેન નંબર. આ જ તમારી ઓળખ છે, એટલે તેમાં એક પણ અક્ષરની ભૂલ ન ચાલવી જોઈએ. ત્યાર પછી આવે છે ખાના નંબર 4 અને 5. અહીં સ્ટેટસમાં ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિગત સિલેક્ટ કરવાનું છે, કારણ કે આ કોઈ કંપનીનું ફોર્મ નથી, બરાબર? અને રહેઠાણની સ્થિતિમાં રેઝિડન્ટ પસંદ કરવાનું છે. ભારતમાં રહેતા તમામ સામાન્ય નાગરિકો માટે આ એકદમ સ્ટાન્ડર્ડ અને ફરજિયાત પ્રોસિજર છે. અહીં 1 મિનિટ રોકાઈને ખાના 5A પર નજર કરીએ. પ્રશ્ન સિમ્પલ છે, શું ઉંમર 60 વર્ષથી વધુ છે? જો ખરેખર 60 વટાવી ચૂક્યા હોય અને સિનિયર સિટીઝનનો લાભ મળતો હોય તો જ અહીં યસ એટલે કે હા ટીક કરવાનું છે, નહીતર નો. કારણ કે ભાઈ ટેક્સની ગણતરી ઉંમર પ્રમાણે જ બદલાતી હોય છે. આગળના 2 ખાના તો સાવ સરળ છે, પણ એટલા જ જરૂરી છે. તમારું સાચું ઈમેલ આઈડી અને ચાલુ મોબાઈલ નંબર. આ એટલા માટે કે ભવિષ્યમાં જો પીએફ ઓફિસ કે ઇન્કમટેક્સ વાળાને કોઈ સંપર્ક કરવો હોય તો સીધો મેસેજ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. હવે જુઓ ખાના નંબર 8. અહીં આપણે ટેક્સ વર્ષ લખવાનું છે. દાખલા તરીકે જો અત્યારે 2025-26નું નાણાકીય વર્ષ ચાલતું હોય તો એ જ લખવું પડે. આ ફોર્મને સાચા સમયગાળા સાથે જોડવા માટે આ અત્યંત અગત્યનું સ્ટેપ છે. ચાલો હવે આપણે આખી પ્રક્રિયાના સૌથી મહત્વના પડાવ પર પહોંચી ગયા છે. વિભાગ 3, આવક અને પીએફની વિગતો. આ જે જગ્યા છે જ્યાં આપણે ફાઇનાન્શિયલ સાબિતી આપવાની છે. હવે આ ભાગ વિશે ખરેખર રસપ્રદ બાબત એ છે કે ખાના નંબર 9માં આવકનો પ્રકાર દર્શાવવા માટે આપણે સરકારી ભાષાનો જ ઉપયોગ કરવો પડે છે. તમારે બેઠું આ જ વાક્ય લખવું પડશે: પેમેન્ટ ઓફ accumulated balance due to an employee participating in recognized provident fund. સાંભળવામાં થોડું લાંબુ અને જટિલ લાગે છે, રાઈટ? પણ સત્તાવાર રીતે આ જ વાક્ય સ્વીકાર્ય છે. ખાના નંબર 10માં અંદાજિત આવક લખવાની છે. ધ્યાન રાખજો, અહીં તમારી આખા વર્ષની કમાણી નથી લખવાની, પણ તમને પીએફમાંથી જે રકમ મળવાની છે, એટલે કે તમે જે રકમ ઉપાડવા જઈ રહ્યા છો તે જ આંકડો અહીં આવશે. ઉદાહરણ તરીકે, જો તમે 85,000 રૂપિયા ઉપાડી રહ્યા છો તો તમારે બસ એ જ આંકડો લખવાનો છે. ત્યારબાદ ખાના નંબર 11A અને 11B. જો આ વર્ષમાં તમે અગાઉ કોઈ ફોર્મ 121 નથી ભર્યું અને આ તમારું પહેલું જ ફોર્મ છે, તો કોઈ જ ટેન્શન લીધા વગર બંને ખાનામાં ખાલી 0 એટલે કે 0 લખી દો. બસ આટલું જ સિમ્પલ છે. હવે ખાના નંબર 12માં કુલ રકમ પૂછી છે. જો અગાઉ કોઈ ફોર્મ ભર્યું જ નથી તો અહીં પણ એ જ રકમ આવશે જે આપણે ખાના 10માં લખી હતી. આપણા ઉદાહરણ પ્રમાણે ફરીથી 85,000 રૂપિયા. આ બંને આંકડા એકબીજા સાથે મેચ થવા જ જોઈએ. તો અહીં સૌથી નિર્ણાયક અને ક્રિટિકલ મુદ્દો એ છે ખાના નંબર 13. અહીં તમારે આખા વર્ષની અંદાજિત કુલ આવક લખવાની છે. ધારો કે એ 2,20,000 રૂપિયા છે. હવે આ આંકડો જ ગેમ ચેન્જર છે. જો આ કુલ આવક સરકારની ટેક્સ મુક્તિ મર્યાદા કરતાં ઓછી હોય
તો જ આ ફોર્મ 121 માન્ય ગણાશે અને તમારો ટીડીએસ કપાતો બચી જશે. ટૂંકમાં આ આંકડો સાબિત કરે છે કે તમે ટેક્સના દાયરામાં નથી આવતા. હવે આપણે છેલ્લી અને ફાઇનલ સ્ટેજ તરફ વળીએ. વિભાગ 4 આઈટીઆર અને ફોર્મ સબમિશન. બસ હવે થોડુંક જ કામ બાકી છે. ખાના નંબર 14માં તમારી ભૂતકાળની આઈટીઆર એટલે કે ઇન્કમ ટેક્સ રિટર્નની વિગતો આપવાની હોય છે. જો તમે છેલ્લા 2 વર્ષમાં આઈટીઆર ફાઇલ કર્યું હોય તો એનું વર્ષ અને એક્નોલેજમેન્ટ નંબર અહીં લખી દો. પણ જો ક્યારે આઈટીઆર ભર્યું જ નથી તો ગભરાવાની કોઈ જરૂર નથી. બસ શાંતિથી NA એટલે કે નોટ એપ્લિકેબલ લખી નાખો. ફોર્મ લગભગ પૂરું થવા આવ્યું છે. પણ હા, એક ખૂબ જ મહત્વનું સ્ટેપ છે ડિક્લેરેશન. ફોર્મ જ્યાંથી ભરી રહ્યા છો તે સ્થળનું નામ, આજની તારીખ અને સૌથી અગત્યનું તમારી સહી. જો સહી વગરનું ફોર્મ તો કાગળનો ટુકડો જ ગણાય, એટલે સબમિટ કરતા પહેલા સહી કરવાનો તો બિલકુલ ના ભૂલતા. અને આ બહુ જ સુંદર રીતે દર્શાવે છે કે આ આખી પ્રક્રિયા કેટલી સરળ છે. પાર્ટ A જે આપણે ભરવાનો હતો તે હવે પૂરો થઈ ગયો છે. અને સૌથી મોટી રાહતની વાત ખબર છે? પાર્ટ B તમારે અડવાનો પણ નથી. એ વિભાગ પૂરેપૂરો PF ઓફિસ અથવા તમારા એમ્પ્લોયર દ્વારા ભરવામાં આવશે. એટલે કે તમારું કામ અહીં સત્તાવાર રીતે ખતમ થાય છે. છે ને એકદમ રિલેક્સિંગ? આ માર્ગદર્શનના અંતે એક બહુ જ ઊંડો વિચાર કરવા જેવો છે. નાણાકીય સાક્ષરતા એટલે માત્ર રાત દિવસ મહેનત કરીને પૈસા કમાવા જ નહીં, પરંતુ જે પૈસા પર તમારો પૂરેપૂરો હક છે તેને સાચી માહિતી અને કાયદાકીય સમજથી બચાવી રાખવા એ પણ એટલું જ જરૂરી છે. તો શું તમે તમારી મહેનતની કમાણીને આ રીતે સુરક્ષિત રાખવા તૈયાર છો? ફોર્મ 121 સમજવું એ એનું પહેલું કદમ છે. આશા છે કે આ માહિતી તમને ખૂબ જ કામ લાગશે. જોડાયેલા રહેજો. ધન્યવાદ.